સીતારામ બધાઈને બા સીતારામનો જાપ કરે, એક બાહુતા છે. અને આજે મહેમાન હમણાં આવવાના છે એટલે વિડીયો લખવું ગયો છે જુનાગઢ કાલ સાંજનો, અને ગુરુના આશ્રમે ગયો છે. તો ફૂઈ તમારો વિડીયો જ ન બનાવો તો હાલશે, હું વિડીયો મોકલીશ તમને ત્યાંના ઉતારીને. તો આજે આપણે શેરનાથ બાપુના જુનાગઢની અંદર જુનાગઢનું સરસ મજાનું રમણીય દ્રશ્ય, શેરનાથ બાપુના આશ્રમનો પ્રોગ્રામ, જુનાગઢની રમણીયતા આને નિહાળશું. હેપી ગુરુ પૂર્ણિમા બધાને મારા વતી. ભગવાન ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલહારી ગુરુ આપકી જિસને ગોવિંદ દિયો બતાય. બા સતત સીતારામ 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 કરે છે, એક ધારા સીતારામ સીતારામ કરે સીતારામ. આખો દી મારી માં જ કરી રાખે સીતારામ 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 કરે એક ધારા. એ બધાના મગજ છે ને પછી એવા થઈ ગયા હોય કે નોન સ્ટોપ અમારા બાટા મારી રાખે. આજ તો હુતાશ બે દીથી જઈ ગયા એટલે. તો આજે જોઈએ આપણે વિડીયોની અંદર વેદવ્યાસ કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ જેણે મહાભારતની રચના કરી એને વ્યાસ પૂર્ણિમા પણ આપણે તરીકે પણ ઓળખીએ અને ગુરુ પૂર્ણિમા પણ તરીકે ઓળખીએ. આજે અમારી ઢીંગલી જે છે મનસા દેવી, મનસાબેન, એને ગુરુ ધારણ કરી દીધા છે મારા દીકરા એને વવે. તો ગુરુ તો ગુરુ છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કે કાહે કો લાગુ પાય, બલહારી ગુરુ આપકી જિસને ગોવિંદ દિયો બતાય. ગુરુ અને ગોવિંદ બંને આપણી સામે ઊભા હોય ત્યારે શિષ્ય વિધામાં હોય કે હું કોને પગે લાગુ, ત્યારે ભગવાન અને આપણા ગુરુ બેમાંથી ગુરુને પ્રથમ પગે લાગવાનું થાય મન, કારણ કે એ ગુરુના જ્ઞાનને કારણે જ ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ થાય છે. તો આવા જ વિડીયોને નિહાળો, જોઈ રાખો. આગળ ગુરુના સાનિધ્યની અંદર લખવું અને એનું મિત્ર મંડળ જે છે એ જુનાગઢ શેરનાથ બાપુના આશ્રમની અંદર પ્રોગ્રામમાં ગયેલા છે. તો આપણે જુનાગઢના દર્શન કરીએ. આવજો બધાય. સીતારામ.
ગાંઠિયા, થેપલી, ચવાણું, મરચું અને આજે જમણવાર પણ ચાલુ છે એકદમ જબરજસ્ત. બધે સવારમાં જમે. બહુ પબ્લિક છે અત્યારે. હજી તો 9 વાગ્યા. આજે આગળ અમે ચાલુ છે. ના નથી જ. સીતારામબેન, કેમ છે તબિયત પાણી? તમે બોલવા અહીંયા જુનાગઢમાં? અમે જુનાગઢમાં મારા ગુરુજી છે શ્રીનાથ બાપુ. હા હા. દર્શન કરવા દર વર્ષે આવીએ છીએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે. શું કે તબિયત પાણી તમારા? તબિયત બસ જલસા. વરસાદ પાણી અહીંયા છે, અહીંયા રસ્તામાં ક્યાંય નથી રસ્તામાં ક્યાંય? જુનાગઢમાં તો હોય ને ગીરના રહેવા અહીંયા. હા, ક્યારે પૂજ્યા તમે? અમે સવારે 8:30 આજુબાજુ. શું કે તબિયત પાણી તમારે? ક્યાંથી પોરબંદર આવવું? પોરબંદર ઘણા બધા મેર સમાજના દીકરીઓ દીકરાઓ ઘણા બધા મારા ફ્રેન્ડ છે, બહુ બધી વાર કહેતા હતા. પણ અમે એકવાર આવ્યા હતા, આપણે ભાણવડ ગયા હતા. ભાણવડ? હા. પછી એ બાજુ ઓબાણ અમને કોઈ રિલેટિવ નથી, કોઈ રીઝન નહીં હોય, પણ આવશે તે પાકું. પાકું? હવે તો અમે થઈ ગયા ને તમારે? હા પાકું. હરેશભાઈનો ફોન કાંઈ ને સારું મળ્યા. બોલતું જઈએ.